અમરેલી પત્રકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી અશોક માંગરોળિયા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। અશોક માંગરોળિયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાયા છે। જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળિયાને પદ પરથી સસ્પેન્ડ કરાયા। અમરેલી ડીડીઓએ આ સસ્પેન્શનની કાર્યવાહી કરી છે। અગાઉ 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે વધુ એક કાર્યવાહી કરાતા જશવંતગઢ ગામના સરપંચને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વિગતો સાથે સંવાદદાતા ફારૂક જોડાઈ ગયા છે। ફારૂક, અમરેલી ડીડીઓએ વધુ એક કાર્યવાહી સસ્પેન્શનની કરી છે, શું વિગતો? જે જણાવ્યું કે અમરેલી જિલ્લામાં છેલ્લા ડિસેમ્બરના છેલ્લા વીકથી લઈને જે જાન્યુઆરીના બીજા વીક સુધીમાં જે નકલી લેટર કાંડનો મુદ્દો છે, આ નકલી લેટર કાંડમાં 3 પોલીસ કર્મીઓનો ભોગ પોલીસ તંત્રએ લીધો છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને અમરેલી જશવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા જે 24 કલાક ઉપરાંત જો જેલમાં રહે તો કાયદાની જોગવાઈ મુજબ જે જિલ્લા પંચાયતના નિયમોને આધીન તેને સસ્પેન્ડ કરી શકે છે। ડીડીઓ પરિમલ પંડ્યાએ તેમને નોટિસ પણ આપી હતી। નોટિસ આપ્યા બાદ તેની સસ્પેન્ડની કાર્યવાહી કરી છે। ડીડીઓ સાથે વાત થતા તેને ગયા વીકમાં એને સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો જાહેર કરી હતી, પરંતુ મીડિયા સમક્ષ વિગતો આજે જ જાહેર થઈ છે। ત્યારે અત્યાર સુધીમાં 3 પોલીસ કર્મી જશવંતગઢના સરપંચ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને જશવંતગઢના સરપંચની ભૂમિકા માત્ર કૌશિક વેકરિયાનો જે નકલી લેટર પત્ર છે તે વાયરલ કરવાની ભૂમિકા હતી, જેના ચીફ કોર્ટ અને સેશન કોર્ટમાં જામીન નામંજૂર થયા છે અને હવે સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। બિલકુલ ફારૂક, આભાર જાણકારી માટે।